ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,17,000 કરોડ જેટલું થાય છે. એટલે આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે. આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, 30 વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં 8,500 મેગાવોટ છે, એમાંથી માત્ર 30 વર્ષની અંદર 500 મેગાવોટનો વધારો કરી શક્યા છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે 7,053 મેગાવોટ આવે છે, ભાગમાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી, અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે. એને કારણે દર વર્ષે એવરેજ 15,000 કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ. અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે. એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે 15% જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ. અત્યારે મોટા ઉદ્યોગ ગૃહોને જે રિન્યુએબલ એનર્જી, સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દેવામાં, પાણીના ભાવે આપી દેવામાં આવી છે. આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી, એને બદલે માન્યતાઓને આપી દીધી. એની સામે જે પીએમ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળતિયા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે. ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી. એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે એ મોટા લોકોના લાભાર્થે યોજાયું એમ દેખાય. આ વિધાનસભાના સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વખતે અને શહેરી વિકાસની માગણી સમયે મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે 7 મહાનગરપાલિકા બનાવવામાં આવી, એમનો કોઈ વાંધો નથી. પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર જિલ્લાનું વડું મથક છે, એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે, આ બંને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી. મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગૃહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું. અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી, બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે, એ અટકશે અને શહેર સુંદર બનવાને સાથે સેવાઓ પણ સારી મળશે. અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે. એટલે ફરીથી હું રાજ્ય સરકારનો પોરબંદર તાલુકાના કાટવાણા અને બખરલા ગામની બાજુમાં બરડા ડુંગરમાંથી સરમણી ચેકડેમ પાસેથી જે ઝરનો વોંકડો નીકળે છે એ વોંકડાને ઊંડો પહોળો કરવા માટે આ બંને ગામોના ખેડૂતોએ મને રજૂઆત કરી હતી. એ ઉપરાંત બરડા સાગર ડેમની આસપાસના ગામોમાંની પણ એ ફરિયાદ હતી કે બરડા ડુંગરનું પાણી જો અહીંયા આવી જાય તો વધારાનું આવે તો બરડા સાગર ડેમ ભરાતો નથી, એ પણ ભરાઈ જાય.
એ સંદર્ભે મેં રાજ્ય સરકારના જે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈને રજૂઆત કરી હતી. એ સંદર્ભે આ ઝરના વોકળાને ઊંડો પહોળો કરવા માટે 5.5 કિલોમીટરની લંબાઈની અંદર એ 4 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાને મંજૂરી આપી છે. અને આ ઝરનો વોકળો પૂરો થશે, ઊંડો પહોળો થઈ જશે પછી આજુબાજુના ખેડૂતોને તે ફાયદો થશે જ, પરંતુ એ પાણીનો લાભ બરડાસાગર ડેમને પણ મળશે. આ ઉપરાંત મેં એવી પણ રજૂઆત કરી છે કે જે બગબદરથી છેક કેશવ સુધીના જે વચ્ચે વોકળાઓ આવે છે, ખાસ કરીને કુમલદાસનો કૂવાનો વોકળો, આપણે નીલકંઠીનો વોકળો, સરાણનો વોકળો અને ભારવાડા ગામની વચ્ચેનો જે વોકળો છે, એ વોકળાઓને પણ ઊંડા પહોળા કરવાની મેં રજૂઆત કરી છે. અને એ પણ ટૂંક સમયમાં જ્યારે ઊંડા પહોળા થશે તો આજુબાજુના ખેડૂતોને પણ એનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. હું રાજ્ય સરકારનો અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈનો આભાર માનું. આજે બોટાદની જનતા માટે ખૂબ ખુશીના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા જે આપણે ગૃહ મારફત બોટાદ શહેર માટે સિટી બસની માંગણી કરી હતી, એ આપણી સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે. બોટાદ નગરપાલિકાને આજે 6 બસ ફાળવી દેવામાં આવી છે. ક્રમશઃ આપણી 22 સિટી બસની માંગણી હતી અલગ અલગ રૂટ પ્રમાણે, તો એ પણ આપણી માંગણી સરકારમાં મંજૂર થઈ ગઈ છે. અને ટૂંક જ સમયમાં મારી બોટાદની જનતા માટે સિટી બસની સુવિધાઓ આપણે આગામી 8 દિવસની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ બદલ બોટાદની જનતાને એક તો અભિનંદન આપું છું. અને સાથોસાથ જે બાકીના રૂટો જે આપણે બાકી રહી જાય છે, એ પણ આપણે 6 મહિનાની અંદર આપણે 22 રૂટો જે છે નવી બસો દ્વારા એ આપણે પૂર્ણ. ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ, એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85% સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995 નો ઠરાવ છે. અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે. અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આપણું તંત્ર પણ સરકાર પાસે છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે, જે હકીકતો મળી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છા શક્તિ પણ નથી. અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે, એ સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા, જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે. આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં જમણવારને માં પીરસનારી એમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે. અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને દોરીને પી જતા હોય, ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં, એટલે કે 2022-23ના વર્ષમાં કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું, એ બાબતની પ્રશ્નોત્તરીના જવાબમાં જે જવાબ મળ્યા છે, જે કેન્દ્ર સરકારના એકમો, હસ્તકની એની સંસ્થાઓ છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓએનજીસી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન, આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ 85% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતી. 1 વર્ષે પાલન ના કરે અને એની સામે જો સરકારે પગલાં લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત. આ સંસ્થાઓએ 2022માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને 2023માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા.
એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે એ સુઝુકી મોટર, ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય, ફોર્ડ ઇન્ડિયા હોય, કોલગેટ પામોલિન હોય કે ટાટા મોટર્સ જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે, હોન્ડા મોટરસાયકલ હોય, જિલેટ હોય કે આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા, પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ છીએ, રાહતો આપીએ છીએ, એ ખાનગી કંપનીઓએ પણ સતત 2 વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે, પણ એનો અમલવારી થતી નથી. આ ઉદ્યોગો, આ સંસ્થાઓ એને જોડીને પી જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. પરિપત્રોનો અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી. એ આ જવાબ પરથી ફલિત થાય છે.